હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. હવે ભગવાન માતાજીની દીવાબત્તી થઈ જઈએ ને ભગવાન માતાજીના દર્શન કરીને આપણે જમવાનું બને. વાગ્યા છે 11:30 થઈ જાય. જય માતાજી, હારું કરજો. જય માતાજી. હે મારા ઠાકર, હે મારા વાલા, જય શ્રી કૃષ્ણ. હવે જમવા બનાવવાની તૈયારી કરું. ના આજે જમવા બનાવવાનું છે કોબીનું શાક ને રોટલી. કરીએ ચાલુ બનાવવાનું ને પછી ભગવાનનો થાળ કરીએ રેડી, એટલે મળીએ. જો કોબીનું વટાણાનું કેપ્સિકમનું શાક મસ્ત રેડી થઈ ગયું. એના પર કોથમીર સ્પ્રિંકલ કરી દઈએ ને કરી દઈએ મિક્સ. ને કાનાજીની પ્લેટ રેડી કરું. નવરે રોટલી બનાવી દીધી. રોટલી રેડી. નવ જોડે ગોળ, કોબીનું શાક, રોટલી ને ગોળ. કાનાજીની પ્લેટ રેડી કરી દીધી. હવે એમને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે કોબીનું શાક, રોટલી ને ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હે મારા વાલા. હવે કાનાજીને જમાડી દીધું ને હવે જે રોટલી બાકી હોય ને એ રીત બનાવી દઉં ને પછી જમી લઈશ. હું ને યોગેશ બંને. હજુ યોગેશ આવે નહીં, આવી એટલે સેજલ જઈશ સ્ટોરે. ચલો રોટલી બધી બનાવીને આટલો લોટ બધી રોટલી બનાવી દઈએ. શાક તો આપણું રેડી જ છે, કરી લઈએ. બધી રોટલી પતી જાય. છેલ્લી શેકવાની આ ને યોગેશ જમવા બેસી જાય. કેવું યોગેશ? કમ્પ્લીટ, એક નંબર. જો મસ્ત ફૂલી જાય રોટલી કમ્પ્લીટ. હવે એના ઘી ચોપડીને લઈ લઈએ, બધું સાફ કરી દઈએ. આટલા ન જમવા બેસી જઈએ. રોટલી થઈ જાય બધી કમ્પ્લીટ ને હવે જમવા બેસી જાઉં ને યોગેશ બી જમવાનું ચાલુ જ છે. હું આ પ્લેટ રેડી કરી દઉં. કોબી વટાણા કેપ્સિકમનું શાક ને ગરમા ગરમ રોટલી, થોડુંક શાક મસ્ત ના રોટલી એક. જો આપણી પ્લેટ રેડી. જેની ગોળ ખાતી નહીં, હું ગોળ ખાતી નહીં ને યોગેશના જો ચવાણું બધું લીધું ને ગોળ જોડે. બધી વસ્તુમાં ગોળ વગર તો ચાલ જ નહીં. પાવભાજી તો એ ગોળ જોવો. ઓકે, ગોળ મજા આવે. ગોળ ઇઝ ગુડ શાક બન્યું. થેન્ક યુ સો મચ જેની. ચલો તાણ હવે હું બી જમી લઉં. બરાબરની ભૂખ લાગી. કાલ રાતે થોડુંક જ ખાધું હતું એટલે અત્યારે દબાઈને ખાઈ લઈએ ને પછી મળીએ, કામ બામ કરીએ ને જઈએ સ્ટોરે. પછી હવે જમવાનું પતી ગયું ને બધા વાસણ બધું એ બધું મૂકી દઉં, ઘસી દઉં ને કચરા બચરા બાળી દઈએ, કામ બામ કરીએ ને પછી જઈએ સ્ટોરે. ને ઘી ગરમ કરવા મૂકી દઉં. જો અહીંયા ઘી બનાવી દઉં ને તે પાછું ઠંડુ થઈ જાય ને તેને ગરમ કરીને ડબ્બામાં ભરી દઈએ ગળીને. ને અહીંયા બધા વાસણ લઈ લઉં ધોવા માટે. જો બધા ના એટલે બધા જે કાલ હોય એ બધા ભરામાં નહીં. કામ બામ કરીએ. નીચે બધું સાફ કરી દઉં, આ બધું ક્લીન કરી દઉં. ઘરેથી નીકળી જાય જેકેટ બેકેટ પહેરી ને સ્નો થોડો થોડો ચાલુ થયો પડવાનો. ને આજે બી ઠંડુ વેધર થઈ ગયું એકદમ. કાલે પડ્યો તો સ્નો, તો જો આ બાજુ ઉપર પડવાનું ચાલુ થઈ. જો કશો દેખાવાનું બધું બંધ થઈ ગયું. આમ પહાડો બધું સ્નો ચાલુ થયો થોડો થોડો થોડો. જો બહારનું વેધર આજનું ઠંડુ વાદળો સ્નો પડવા માંડ્યો થોડો થોડો પાછો.
જઈએ હવે સ્ટોરે ને પછી મળીએ હમણાં મોડા. બેગ લઈ લીધી ને યોગેશ જીમમાં મૂકવા આવી. અને હવે જઈએ એ મૂકીને પાછા આવી જશે. જો આવી જાય પોકી જો હવે જઈએ. ચલો તને યોગેશ. ઓકે ચલો યોગેશ મળ્યા હમણાં. નો બેગ કાઢી લીધી. જઈએ થોડો થોડો સ્નો પડી જાય ને હવે જઈશું અંદર. બે દિવસ નથી આવી, સેટરડે સન્ડે. આજે પાછી આવી. હવે શૂઝ ચેન્જ કરી લઉં. આજ તો બધી ખાસી બધી પબ્લિક જો થેલા લઈને આવ્યા બધા મોટા મોટા. જો હવે શૂઝ ચેન્જ કરી દઉં, બીજા પહેરી લઈએ પછી જઈએ. આજે તો બહુ બધો ખાસો બધો ચાલુ કરું. હવે જીમમાંથી ઘરે જવા નીકળી જાય ને પાછો થોડો થોડો સ્નો ચાલુ થઈ ગયો. જો પાછો પડવાનું ચાલુ થઈ ગયો સ્નો. સમર જ આવતો નથી ને જો વાદળ જ છે. તડકો જ નહીં નીકળતો 2-3 દિવસથી. હવે જઈએ શાંતિથી ઘરે. વોક કરીને જો પડવાનું ચાલુ થઈ ગયા ને હવે જઈશું ને ઘરે જઈને મળીએ. યોગેશે કપડાં ધોવા નાખ્યા હતા મશીનમાં, તેઓ લેવા આવ્યું ને બીજા જે મશીનમાં ધોવા એટલે હવે ડ્રાયરમાં નાખી દઉં ને ડ્રાયરના કાઢીને ઘરે લઈ જાઉં. જો એક બકેટ કાઢી દીધું, ડ્રાયરમાં પૂરા થઈ ગયા ને હવે આવી રહ્યું આ મશીનમાં વોશ થઈ ગયા એટલે હવે ડ્રાયરમાં નાખી દઈએ બધા ને પછી આવ્યા પૂરા કપડાં ઘરે લઈને જાઉં ને બીજા યોગેશ લેતા આવશે ઘરે આવી ત્યાં. આ મશીન આખું ખાલી કરી દીધું વોશર. હવે ડ્રાયરમાં ચાલુ કરી દઈએ, નાખી દીધા બધા કપડાં. થઈ ગયું જો હવે પડશે ને થઈ જશે 42 મિનિટમાં. હવે હું આ કપડાં લઈને ઘરે જઈશ. હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. બહુ બધું વજન કપડામાં લઈને જવાનું પાછું સ્નો એ નીચે. ઘરે આવી જઈ ને ભગવાન માતાજીની દીવાબત્તી કરતી હતી ને હવે દર્શન તમને બી કરાવી દઉં. જય માતાજી, સારું કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, મારા વાલા. ને ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે થોડીક નાસ્તો કરીશ ને પછી જમવાનું બનાવવાની તૈયારી કરું. જમવાનો ભૂખ લાગે, થોડુંક પહેલાં કંઈક ખાવું પડશે ને પછી જમવાનું બનાવું. અહીંયા 8 વાગી છે, 8 ને 10 થઈ ગયા અને કાનાજી માટે દૂધ ગરમ કરી દીધું ને આવી રહ્યું કંઈક અલગ જાતનું બનાવવાનું. સેજલ કોક લાવીએ શીખી તે પાડી દઈએ ને એનું આવું નાનું બનાવવાનું. ને અહીંયા સેન્ડવિચ માટે કેપ્સિકમ કટ કરો ને ઓનિયન નાયરું કાનાજીનું. નાની રેસીપી જોઈએ તો કોમેન્ટ કરજો, તો નેક્સ્ટ ટાઈમ બનાવીશું, તાણ આપીશું. જો આનું બેટર ના થાય છો. હવે આનો ફેરવી કાઢવાના, બીજી બાજુ થોડું દેવાનું. એ રીતે કરીને બધા આપણે ઉખાડ લઈએ. જો આ બધા બીજી બાજુ ફેરવી દીધા ને વચ્ચેની સાઈડમાં થોડાક બીજા પાડી દઈએ ને ત્યાં સુધી સાઈડમાં ચડી એટલે આખા તવીમાં બધા થઈ જાય, ફટાફટ થઈ જાય. હવે ત્યાં બધા નાના નાના પાડી દઈએ આખી તવીમાં. જો બધો એકી હારે થઈ જવા આવ્યો ને પછી બધો ડીશમાં કાઢી લઈશું ને બીજો આટલાનો બધો બનાવી દઉં. જો બધું બેટર પતાવી દીધું ને બધા બનાવી દીધા. હવે એને થવા દઈએ ને અહીંયા બની જાય ને પછી વઘાર કરું અને
તો અહીંયા મસ્ત વઘાર કરી દીધો આનો ન કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. હવે દૂધ લઈ લીધું ને હવે આ લઈ લઈશું. જો કાનાજીની મસ્ત પ્લેટ રેડી કરી દીધી ને હવે એમને જમાડી દઈશું. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છ દૂધ ને પાલકના અપમ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને જમાડી દીધું ને હવે બનાવવાની સેન્ડવિચ. તો એ બનાવવાનું ચાલુ કરીએ. સાદી સિમ્પલ જ બનાવવાની આજે તો. જો આજે અમારા ઘરે સેન્ડવિચ બનાવવાની સાદી સિમ્પલ જ. ઓનિયન લઈ લીધી ને કેપ્સિકમ, એ બંનેને મિક્સ કરી દઈશું. ને બ્રેડ, ચટણી ક્રીમ બનાવી દીધી ને જોડે ચીઝ, ચાટ મસાલો કમ્પ્લીટ કરી દઈએ ને પછી બનાવવાનું ચાલુ કરી દઈએ. કેપ્સિકમ ને ઓનિયન બે મિક્સ કરી દીધું ને બ્રેડ લઈ લીધી. હવે ચાલુ કરીએ બનાવવાનું. ને અહીંયા તવી બી ગરમ કરવા મૂકી દીધી. એમાં જ આપણે શેકીશું સેન્ડવિચ. જો હવે બનાવવાનું ચાલુ કરી દીધું. બ્રેડ લઈ લીધી. અમુકમાં બહુ કોણો આવી, ખબર નહીં ચમ આવી બ્રેડ આવે. જો આ એક કોણોવાળી છે, બધી કોણોવાળી છે, ચાલશે, ખાઈ લેવાનું. જો બ્રેડમાં એક બાજુ રેડ સોસ લગાવી દો, હોટ એન્ડ સ્વીટ, એન્ડ એક બાજુ મેં ગ્રીન ચટણી ને હવે લઈ લઈશું કેપ્સિકમ ને ઓનિયન. ઉપર થોડોક નાખી ચાટ મસાલો ને ચીઝના કટકા થઈ જાય પણ ચાલશે. સેન્ડવિચનું બધું રેડી કરી હવે થઈ ગયું. હવે એનો પેક કરી દઈશું ને મૂકી દઈએ તવીમાં. ગરમ જ કરી દીધી, થઈ જઈએ. શાંતિ શેકી દઈએ. જો અહીંયા સેન્ડવિચ હવે શેકાયો ને યોગેશ આવી ગયા હાથ પગ ધોઈને કમ્પ્લેટ. ગાઈસ સેન્ડવિચ બનાવી ગયા જીની હે બરાબર છે. બરાબર એટલે આડું ભરવાનું તમને ખબર જ છે, આડું ભરવાનું થાય જ છે. હા, જીક કરવાનું થાય. હવે બની જાય એટલે ચાલુ કરીએ. જો અહીંયા એક બાજુ શેકાઈ જાય થોડી ને બીજી બાજુ પલટાઈ દીધી ને બીજી બનાવવાની ચાલુ કરી દઈએ. જો અહીંયા એક બની જાય. હવે કટ કરીને યોગેશ નાખી દઈએ. જો સેન્ડવિચ અહીંયા રેડી કરી દીધી મસ્ત. એક સેન્ડવિચ બની જાય ને યોગેશ બધા સોસ કાઢે ને હવે જમવા બેસી જશે. એકલીને ખાવાનું બાકી યોગેશ. જો અહીંયામાં એકલીને ખાવાનું બાકી ને અહીંયા તો ખાવાનું પતીએ જ્યું ને આપી કે ને હવે આઈસ્ક્રીમ લઈ લીધી ખાવા માટે. ખાઈને હજુ તો મારે ખાવાનું બાકી આઈસ્ક્રીમ. જો 3 સોસ ના જોડે સેન્ડવિચ ને હવે જમી લઉં. તો ચલો તાન ગાઈસ હવે જમી લઈશ હું. બીજો બધા જમી લીધું માઇકલીન બાકી ને તમારે સેન્ડવિચ ખાવી હોય તો આવી જજો. ચલો તાન મળ્યા જમીન પછી મળીએ. 10:04 થઈ ગયો ને બધું કામ પતી ગયું. ગેસે સાફ થઈ ગયો, કચરાએ વાળી દીધા ના બધા વાસણ ઘસાઈ ગયો. પેલી બાજુ થોડાકી બધું કામ કમ્પ્લીટ. જો ને હવે કાનાજીને ઊંઘાડીશું. ને હવે કાનાજીને ઊંઘાડી દઉં. 10 વાગી જાય ને પછી કરીએ વિડીયોનો એન્ડ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय. કાનાજીને ઊંઘાડી દીધા. તો હવે કરીએ વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, બાય. મળીએ કાલે.